નમસ્કાર. FI BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 શેર બજાર, જેમાં આપણે શેર બજાર એટલે શું, એની વ્યાખ્યા, અર્થ, ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, કાર્યો અને ઉપયોગિતા જોયા. હવે આપણે શેર બજારનું વ્યવસ્થાતંત્ર જોવાનું છે કે શેર બજારમાં આપણે વાત કરી કે શેર બજાર નિયંત્રણ રાખે છે, નિયમન રાખે છે, જે શેર બજારમાં સિક્યોરિટીઝનું ખરીદ વેચાણ થતું હોય એમના ઉપર શેર બજાર છે એ દેખરેખ રાખે છે. તો હવે જે આ શેર બજાર છે એનું વ્યવસ્થાતંત્રમાં એ છે મંડળ છે, એની સમિતિ કેવી છે, એ સમિતિની રચના શું છે, એમાં કેટલા સભ્યો છે અને એ કઈ રીતે કાર્ય કરે છે અને સામાન્ય જરૂરિયાતો શું શું છે એના વિશે ચર્ચા કરવાની છે. તો શેર બજારનું વ્યવસ્થાતંત્ર સેબી દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર કાર્યવાહક મંડળમાં એને વહેંચવામાં આવે છે. હવે એ કાર્યવાહક મંડળ શેર બજારની વ્યવસ્થાનું સંચાલન કરે છે. હવે આ જે મંડળ છે એને સંચાલન સમિતિ પણ કહેવામાં આવે છે. સેબીની જે ફોર્મ્યુલા છે એના અનુસાર સંચાલન સમિતિ 13 સભ્યોની હશે. એ સભ્યો પૈકી ચૂંટાયેલા જે 6 સભ્યો હશે એ ટ્રેડર્સ હશે. 3 સભ્યો છે એ સામાન્ય પ્રજાના પ્રતિનિધિ હશે. બીજા 3 સભ્ય છે એ સેબીએ નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ હશે અને એક સભ્ય છે એ સેબીએ મંજૂર રાખેલા શેર બજારે નિમેલા કાર્યવાહક ડાયરેક્ટર હશે. એમ મળીને કુલ 13 સભ્યો હશે. 6 સભ્ય ટ્રેડર્સ, 3 પ્રતિનિધિ પ્રજાના, 3 સભ્ય સરકારી પ્રતિનિધિ અને એક સભ્ય સેબીએ મંજૂર રાખેલા કાર્યવાહક ડાયરેક્ટર. હવે આ જે કાર્યવાહક મંડળની રચના છે એ 1956ની જે કંપની ધારો છે એના આધારે જામીનગીરી કરાર 1956 ધારા અનુસાર 4A જોગવાઈ અનુસાર સેબીએ પ્રસિદ્ધ કરેલી છે કે જેમાં જે એના ટ્રેડિંગ મેમ્બર્સ છે એ ડાયરેક્ટરો વધુમાં વધુ કાર્યવાહક મંડળના કુલ સભ્યોના 1/4 સભ્યો હશે. હવે આ જે 1/4 સભ્યો હશે એમાં પબ્લિક ઇન્ટરેસ્ટ ડાયરેક્ટરો વધુમાં વધુ કાર્યવાહક મંડળના કુલ સભ્યોના 1/4 સભ્ય રહેશે. શેર હોલ્ડર ડાયરેક્ટરો કાર્યવાહક મંડળના બાકી સભ્યો રહેશે. એટલે આમ થઈ અને કાર્યવાહક મંડળની રચના કરવામાં આવતી હોય. હવે એના જે સામાન્ય જરૂરિયાતો જોઈએ તો ડાયરેક્ટરો સિવાય ચીફ એક્ઝિક્યુટિવ્સ એટલે કે CEO અથવા તો MD મેનેજિંગ ડિરેક્ટર એવા શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સભ્યો હશે. કોઈ પણ ડાયરેક્ટર સતત 2 ટર્મથી વધુ હોદ્દો ધારણ કરી શકશે નહીં. ત્યારબાદ છે ટ્રેડિંગ મેમ્બર ડાયરેક્ટર્સ, જે ટ્રેડિંગ મેમ્બર્સમાંથી ચૂંટાયેલો હોવો જોઈએ. શેર હોલ્ડર ડાયરેક્ટર એ એવા સભ્યમાંથી ચૂંટાશે કે જે ટ્રેડિંગ મેમ્બર અથવા ટ્રેડિંગ મેમ્બર્સના એસોસિએશનનો સભ્ય ન હોય. ત્યારબાદ છે પબ્લિક ઇન્ટરેસ્ટ ડાયરેક્ટર કે જે સેબીની બંધારણીય પેનલના સભ્યમાંથી ચૂંટાયેલો હશે અને કોઈ પણ પબ્લિક ઇન્ટરેસ્ટ ડાયરેક્ટર તરીકે એક સાથે એકથી વધુ સ્ટોક એક્સચેન્જમાં કામ કરી શકશે નહીં. એટલે કે એ એક જ સ્ટોક એક્સચેન્જમાં કામ કરી શકે. નોન એક્ઝિક્યુટિવ નોન ટ્રેડિંગ મેમ્બર્સ ડાયરેક્ટરોમાંથી કાર્યવાહક મંડળ દ્વારા ચેરમેનની ચૂંટણી કરવામાં આવશે. એટલે કે કાર્યવાહક જે પણ મંડળ છે એના દ્વારા ચૂંટણી કરવામાં આવશે અને જે વ્યક્તિ ચેરમેન તરીકે કામ કરવા ઈચ્છતો હોય એને વધુમાં વધુ મત મળે એના આધારે ચૂંટણી દ્વારા એની નિયુક્તિ કરવામાં આવશે. કંપની ધારો 2013 અને જામીનગીરી કરાર, જામીનગીરી એટલે કે કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ, એ જામીનગીરી કરાર નિયમન ધારો 1956ની જોગવાઈ અનુસાર ડાયરેક્ટરો સિવાય કે ચીફ એક્ઝિક્યુટિવની ચૂંટણીની પદ્ધતિ, નિમણૂક
સમયગાળો, રાજીનામું, વેકેશન વગેરે નક્કી કરવામાં આવશે. ચીફ એક્ઝિક્યુટિવ કાર્યવાહક મંડળના એક્સ ઓફિસો ડાયરેક્ટર રહેશે. કોઈ પણ ડાયરેક્ટર સિવાય કે ચીફ એક્ઝિક્યુટિવની નિમણૂક માટે સેબીની મંજૂરીની જરૂર રહેશે નહીં. સેબીને જ્યારે યોગ્ય લાગશે ત્યારે કાર્યવાહક મંડળના ડાયરેક્ટર નિમશે. હવે જેમાં શેર જામીનગીરીના વ્યવહારો હોય, એટલે કે આમાં જે સેબી જે પણ પ્રકારે યોગ્ય લાગે ત્યારે કાર્યવાહક મંડળમાં ડાયરેક્ટર નિમી અને એમના દ્વારા કામ કરાવી આપે છે. એટલે આ જે શેર બજારનું વ્યવસ્થા તંત્ર છે એનું કઈ રીતે એની રચના થાય છે અને કયા કયા વ્યક્તિઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે, તો એમાં 13 સભ્યો, જેમાં આપણે વાત કરીએ એમાં શેર બજારના સભ્યોમાંથી ચૂંટાયેલા 6 સભ્યો ટ્રેડર્સના હશે, 3 પ્રજાના પ્રતિનિધિ હશે, 3 સભ્ય સેબીએ નિયુક્ત કરેલા હશે સરકારી પ્રતિનિધિ અને 1 સભ્ય સેબીએ મંજૂર રાખેલા હશે. શેરધારકોના કાર્યવાહક ડાયરેક્ટર. હવે આ ઉપરાંત જે રીતે રચના કરવામાં આવેલી હોય એના આધારે આ બધા જ સભ્યો અને સામાન્ય જરૂરિયાતના આધારે એમની નિમણૂક કરવામાં આવતી હશે અને એ આ પ્રકારના શેર બજારના વ્યવસ્થા તંત્રમાં એના મેમ્બર તરીકે એ કામ કરી શકશે. થેન્ક યુ.